ડીસાના મહાદેવિયા પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષક હોવા છતાં ગાડી પર પ્રેસ લગાવીને ફરી રહ્યા છે। ડીસા તાલુકાના મહાદેવિયા ગામે પ્રાથમિક શાળાના સરકારી શિક્ષક હોવા છતાં ગાડી પર પ્રેસ લગાવીને ફરી રહ્યા છે। મહાદેવિયા ગામમાં આવેલ પ્રાથમિક શાળાના શિક્ષકના ત્રાસથી વાલીઓને શિક્ષકો પરેશાન। છેલ્લા ઘણા વર્ષોથી શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકોને પ્રદીપ ગોસ્વામી નામના શિક્ષક દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે। મહાદેવિયા પ્રાથમિક શાળા ખાતે શિક્ષકના ત્રાસથી કંટાળેલા વાલીઓ અને શિક્ષકો શાળા એકત્રિત થયા। શાળામાં અભ્યાસ કરતી વખતે શિક્ષકો વિદ્યાર્થીઓને અવારનવાર શાળામાં હેરાન કરવામાં આવે છે। શિક્ષિકા મધ્યાહન ભોજનમાં પણ સંખ્યા ઓછી કરી અવારનવાર પરેશાન કરવામાં આવે છે। મધ્યાહન ભોજન ચલાવનાર સંચાલક સારી રીતે ભણાવવાની જગ્યાએ શાળામાં શિક્ષકોને હેરાન કરવામાં આવે છે। શાળાના આચાર્ય જાતિવાદ ઉભો કરી શાળામાં બાળકોને હેરાન પરેશાન કરવામાં આવે છે। વાલી શાળામાં પ્રેસ લખેલી ગાડી લઈ આવી શિક્ષકોને ડરાવવામાં આવે છે। તાત્કાલિક ધોરણે આવા શિક્ષકોની બદલી કરવામાં આવે તેવી ગ્રામજનો અને શિક્ષકોની માંગ। બ્યુરો રિપોર્ટ ભરઠક્કર, ડીસા, બનાસકાંઠા। ઓકે, મહાદેવિયા પ્રાથમિક શાળામાં 2002-11-2018ના દિવસે હું આચાર્ય તરીકે અહીંયા હાજર થવા આવી ત્યારે એના પહેલાં પણ સૌથી પહેલાં લગભગ 26/10/2018ના દિવસે હું હાજર થવા આવી હતી। એ દિવસે મને અહીંયાથી કોઈનો સપોર્ટ ન મળ્યો અને મને હાજર ના થવા દીધી અને પછી મારે ફરીથી ત્યાં જિલ્લામાં જવું પડ્યું હતું અને પાછી જે સ્કૂલમાં જો ફરજ બજાવતી હતી ગણેશપુરા પ્રાથમિક શાળા તાલુકો થરાદ ત્યાં જતી રહી। એના પછી અહીંયા 2/11/2018ના દિવસે ફરીથી હું હાજર થવા આવી ત્યારે ત્યારે આ સાહેબ કે કોઈએ મને મસ્ટર ના આપ્યું અને આટલું બધું લડતા તો બધા ભેગા હું તો કશું નતું તો પ્રશ્ન હતો પતી ગયો મને કે શું અડધો કલાક તને સ્કૂલમાં ના ટકવા દઉં હું તારું તો તને હાલ નોકરી કાઢી નાખું હું તો નહીં હોય તો મારી કોઈ પ્રોબ્લેમ હોય તો મને બેન જાણ કરે કોઈ ગામમાં વાલીઓ તો ભૂલ તો આ કહેવાની ફરજ બેન નહીં આવે મને પહેલા તને મને કે હું તને અડધો કલાકમાં તો સ્કૂલમાં ના રહેવા દઉં કે અડધો કલાકમાં હું તને સ્કૂલમાંથી કાઢી નાખું ભાઈએ પ્રદીપભાઈ ગોસ્વામી અને ફોન કરે છે મધ્યાહન ભોજન કરાવે બરાબર ધનેશભાઈ મને ફોન કરે છે એટલે જ ને આચાર્ય નથી કે બધા સાહેબો કે મારા ઘરે હાજર થઈ જાય છે મારી એટલી મોટી ઓળખાણ હે કેમ બરાબર તારે આવું તો નોકરી કરી તો કર ને તો કોઈ નહીં એમ કે સાહેબ મારે તમારે શું પ્રશ્ન છોકરા જમે એના કરતાં મને હાજી આવતી ઓછા મળી એના ગ્રુપના છોકરા 1 કે 2 જ નતા જમતા તો બી મને 1 2 એવી રીતે આપતા હતા 2 મહિના સુધી હળંગ હેડા રાખી બાળક તમે બધાને ના આપો પણ જે છોકરા જમે એ તો મને આપો જે છોકરા બાળક જમે તો આપે કે ના મારા બાળકો જમતા નથી 10 વર્ષથી ખાય છે 2 મહિનામાં છોકરા જમવા શું છે સમગ્ર મામલો? આ શાળાનો 26 વર્ષથી નોકરી કરું છું, મને કોઈ તકલીફ નથી, ગામવાળા બી મારા સપોર્ટમાં છે, પણ મારી બેબી નાની હતી જ્યારે જન્મી હતી ત્યારે હું 12 મહિના લઈને આવી હતી એટલે મને બેબી હેરાન કરતી હતી। એમાં આ હેરાન કરતા હતા સાહેબ કે આમને તેમને છોકરી એક તો એક બાજુ હેરાન કરે સાહેબ પછી હું કંટાળીને મેં આચાર્ય પદ બીજાને આપી દીધું એટલે સાહેબ આવી ગયા આચાર્યમાં આવ્યા એટલે બસ છોકરું તો હેરાન કરે એમ પછી બધી રીતે હેરાન કરવાનું। એક બાજુ ટપાલો બનાવવાની હોય, એક બાજુ ઓફિસનો ધક્કા હોય અને પછી આ માનસિક બહુ ત્રાસ થતો હતો। કોનો? સાહેબ બધા બહુ હેરાન કરતા। સાહેબનું નામ શું છે? પ્રદીપ સાહેબ। અને પછી મને અત્યારે તો એમ કહે છે કે તમે કેવા પેન્શન લો હું જોઉં છું કે એવું કહેતા હા હું મારી રીતે ભણાવું છું, મારા છોકરા ભણે છે, મારા દરેક બાળકને નામ લખતા આવડે છે, મારા ધોરણમાં દરેક બાળકને નામ લખતા આવડે છે બરોબર। છતાંય ધોરણ 4ના બાળકો તપાસો, ઘડી આ ટોર્ચિંગ વાત છે, ધોરણ 4ના બાળકો તો ઓકે, શું નામ તમારું? બળવંતભાઈ બક્ષીરામ માળે। શું તકલીફ છે આ શાળામાં? એ શાળામાં તકલીફ આ જ છે કે સ્કૂલમાં 5મા ધોરણના 30 છોકરા ફેલ થયા છે તો એમને ભણાવ્યું છે આટલા દિવસે ને એમને રાઈટ કેવો 30 છોકરા ફેલ કરવા માટે બરાબર ને એક ટાઈમસર આવતા નથી, ગામવાળાનો વિરોધ છે બધોનો। 10 વાગે આવે શનિવારે ને નીકળી જાય, સોમવારે 10 વાગે 2 વાગે નીકળી જાય જ્યારે મન ભાવે ત્યારે। એનું કારણ શું છે? એમની માગણી શું છે તમારી? ટાઈમસર છોકરા ભણાવે, વ્યવસ્થિત કાંઈ ટાઈમ ભરીને છોકરાને વ્યવસ્થિત ભણાવે, એ જ પ્રશ્ન છે અમારો, બીજો કોઈ પ્રશ્ન છે નથી। શું નામ સાહેબ તમારું? પ્રદીપભાઈ ગોસ્વામી। પ્રદીપભાઈ, તમે કઈ જગ્યાએ જોબ કરો છો ને શામાં જોબ કરો છો? મહાદેવિયા શામાં જોબ? શિક્ષક। કેટલા વર્ષથી કરો છો? 17 વર્ષ થયા। બરાબર। હવે અહીંયા સ્થાનિક લોકોનો એવો વિરોધ છે કે તમે છેલ્લા ઘણા સમયથી બાળકોને ભણાવતા નથી, પછી ગાડી ઉપર પ્રેસ લખીને ફરો છો, શું છે આખો મામલો? એ આક્ષેપ કરે છે પણ આમાં 5માના નપાસના મુદ્દે 2 વાલીઓ આવ્યા હતા અમારા જોડે એટલે અમે વાત કરી કે ભાઈ આ સરકારના નિયમ મુજબ નપાસ થયેલા છે, 3 થી 5ના જે ધોરણ છે એમાં બધા શિક્ષકોનો વિષય વેચેલા છે। હવે બાળકને વાંચતા ના આવડતું હોય આ તો પરીક્ષામાં લખ્યું નથી એટલે નપાસ થયા છે, એમાં કોઈ ખોટું અમે કશું કર્યું નથી। હવે જે ગાડી ઉપર પ્રેસ લખાયેલું છે એ કઈ રીતે તમે લખાઈ શકો? પ્રેસનો બાબુ ત્યાં કામ કરતો હતો ઓફિસમાં એટલે એ પ્રમાણે એમને લખાવી દો। બરાબર।
હવે ના હવે નથી કરતું કાઢી નાખવાનું રીતે તમે આ પ્રેસ લખી શકો છો? એટલે એ વખતે લખાવી દઉં હવે કાઢી નાખવાનું કોના નામે છે ગાડી? મારા નામે જ છે. તમે લખાઈ શકો વિતર બાબો નોકરી કરતો હોય તો તમે પિતા છો તો તમારા નામે ગાડી છે. શું નામ તમારું? નરસિંહભાઈ મેવાભાઈ છત્રાલિયા. નસીબભાઈ શું સમસ્યા છે અહીંયા? સમસ્યા એવી છે કે બાપજી અમારા સ્કૂલમાં 10 વર્ષથી આવે છે અહીંયા 10 વર્ષથી. તો પહેલાં તો વ્યવસ્થિત આવતા હતા, પછી અંદરો અંદર બાળકોને ભણાવવાની, જાતિવાદ કરવો સ્કૂલમાં, મોડા આવવું, વહેલા જતું રહેવું સ્કૂલમાં, પછી કોઈ કહેવા આવે તો અંદરો અંદર એકબીજાના સમાજના વ્યક્તિને દબાવવા અને એકબીજાને ઠપકો આલવો, અંદરો અંદર વિખવાદ કરવા, ગામમાં અમારા અંદરો અંદર વિખવાદ કરાવવા, એકબીજાને જાતિવાદ કરવો. પછી અમે કોઈ ગામના વ્યક્તિ કહેવા આવીએ સ્કૂલમાં તો પ્રદીપભાઈ સાહેબ અમને ત્યાં મળે ના, બેન જ અમારા આગળ થાય અને બેન અમારા વિરુદ્ધમાં પછી કોઈ પણ કે તમે મારા હમું કોઈ કરશો તો હું તમારા વિરુદ્ધ આ ગુનો કરશું એવો પરમ દિવસે અમારા પોલીસ સ્ટેશનમાં, રૂરલ પોલીસ સ્ટેશનમાં અમારા વિરુદ્ધમાં ગુનો પણ દાખલ કર્યો છે. અમને અરજી દાખલ કરી તો અમને પોલીસ સ્ટેશન પણ બોલાયા હતા અમને.